બાળકો અવાજ સંભળાય છે? હા સર. ઓકે. તો સવારે આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા અને તે અન્વયે આપણે એડમ સ્મિથ ની વિચારધારા વિશે આપણે અભ્યાસ કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે શ્રમ અને શ્રમ વિભાજન, બરાબર, શ્રમ અને શ્રમ વિભાજન એ સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે એડમ સ્મિથ જે માનતા હતા કે અર્થતંત્રમાં સંપત્તિ નિર્માણ કરવામાં, બરાબર, એડમ સ્મિથ શું કહેતા હતા કે ભાઈ અર્થતંત્રમાં જો સંપત્તિ નિર્માણ કરવી હોય તો શ્રમ એ બહુ મહત્વનું ઉત્પાદનનું સાધન છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ એવું કહેવા માંગતા હતા કે શ્રમમાં અમર્યાદિત શક્તિ હોય છે અને જો શ્રમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે સંપત્તિનું અનેક ગણું નિર્માણ એ અર્થતંત્રમાં કરી શકાય, દેશમાં, રાષ્ટ્રમાં કરી શકાય. અને સંપત્તિ નિર્માણ કરવામાં સામાન્ય રીતે શ્રમનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરી શકાય તે માટે સ્મિથે શ્રમ વિભાજનનો સિદ્ધાંત એ આપણને સમજાવેલો જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ વિભાજન એ મેં કીધું તેમ કે એડમ સ્મિથ પહેલાના પણ ઘણા બધા વિચારકો એવા હતા કે એમણે શ્રમ વિભાજનની પરિકલ્પના સિદ્ધ કરેલી હતી. એડમ સ્મિથે એનો રાષ્ટ્રની સંપત્તિમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એની સમજૂતી એણે ખૂબ સરસ રીતે આપેલી છે. તો આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ જે કહેવા માંગતા હતા તે કે શ્રમ વિભાજન એ કેન્દ્રવર્તી વિચાર છે અને શ્રમ વિભાજન મેં કીધું તેમ કે માણસ જ્યારે પણ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ક્યાં તો એ સ્વહિતને ધ્યાનમાં રાખી અને વસ્તુનું ઉત્પાદન કરે, ક્યાં તો આપણે કીધું તેમ કે એ આપી અને અન્ય જે એને જરૂરી વસ્તુ છે એનું બદલીમાં લઈ અને પછી એ પોતાની જરૂરિયાતને સંતોષે. એટલે એડમ સ્મિથ જે વસ્તુ કહેવા માંગતા હતા કે ભાઈ શ્રમ વિભાજનનો જે ખ્યાલ છે તે મનુષ્યની જે વિનિમય કરવાની કુદરતી જે પ્રવૃત્તિ છે, નૈસર્ગિક પ્રવૃત્તિ છે, એની સાથે એણે જોડ્યો અને
અન્ય વિચારકો કરતા સ્મિથ આપણને આ દ્રષ્ટિકોણથી થોડાક અલગ લાગે છે. અને મેં કીધું તેમ કે એડમ સ્મિથે જ્યારે શ્રમ વિભાજન એ રાષ્ટ્રની સંપત્તિમાં કઈ રીતે ઉપયોગી છે તે સમજાવવા માટે સ્મિથ એવું કહેવા માંગે છે, એક ટાંકણીના ઉત્પાદન, બરાબર, ટાંકણીના ઉત્પાદનની પ્રક્રિયાના સંદર્ભમાં એમણે શ્રમ વિભાજનના ખ્યાલની મહત્તા સ્થાપિત કરી છે. સ્મિથનું જે કહેવું છે તે એવું કહેવું છે કે કોઈ પણ એક જે કાર્ય છે એને જો સળંગ કરવાને બદલે તેને જુદા જુદા વિભાગોમાં અને ઉપવિભાગોમાં વિભાજિત કરી અને જો દરેક કામગીરી અલગ અલગ શ્રમિકોને સોંપવામાં આવે તો એ કામ ઝડપી બને છે. તો દરેક કામગીરી જ્યારે અલગ અલગ શ્રમિકોને સોંપવામાં આવે છે તેને આપણે શ્રમ વિભાજન કહેવામાં આવે છે. તો શ્રમ વિભાજનથી કુલ ઉત્પાદન વધે છે, શ્રમિકોની કાર્યદક્ષતા વધે છે, શ્રમિકોની કુશળતા પણ વધે છે અને જે કામ હાથ પર લીધેલું છે એનું કેન્દ્રીયકરણ અને નિપુણતા પણ વધે છે, કામની ઝડપ પણ વધે છે. તો સામાન્ય રીતે એડમ સ્મિથ શ્રમ વિભાજન, કારણ કે એના સમગ્ર વિચારસરણીમાં શ્રમ વિભાજન એ બહુ મુખ્ય બાબત હતી. કોઈ એક કારખાનામાં જ સામાન્ય રીતે શ્રમ વિભાજનની પ્રક્રિયા અપનાવવામાં આવતી નથી, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે ધારો કે કોઈ એક કારખાનું છે, એમાં આ ટાંકણી બનાવવાનું કારખાનું છે, ધારો કે આપણે માની લઈએ, એમાં શ્રમ વિભાજન ધારો કે અપનાવવામાં નથી આવતું અને ટાંકણી બનાવવાનું જે કામ છે તે ધારો કે સળંગ છે, બરાબર છે, એટલે એક વ્યક્તિ સમગ્ર પ્રોસેસ પ્રક્રિયા જાતે કરે છે. તો જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ એક વ્યક્તિ સમગ્ર ટાંકણી બનાવવાની પ્રક્રિયા એક સાથે કરે છે, એક જ વ્યક્તિ, તો આપણે એમ કહીએ કે દિવસમાં ખૂબ ઓછી ટાંકણીનું ઉત્પાદન થાય. જ્યારે આપણે બીજું એક કારખાનું એવું કલ્પી લઈએ, ધારો કે બીજા કારખાનામાં ટાંકણી બનાવવાની જે પ્રક્રિયા છે એને વિભાજિત કરી નાખવામાં આવે છે. ટાંકણી બનાવવાની જે કામગીરી છે તેને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે. બીજું કે દરેક વિભાગ પર જેને કુશળતા છે એવું કામ એને સોંપવામાં આવે છે. ધારો કે આપણે એમ કહીએ કે એક વ્યક્તિ છે તે જે તાર આવે છે સ્ટીલના એ તૈયાર કરે છે, સીધા કરે છે. બીજી વ્યક્તિ છે તે ધારો કે વાયરને ટીપી અને સીધો કરે છે. પહેલો જે વ્યક્તિ છે તે ધારો કે તાર તૈયાર કરે છે, એટલે જે ગૂંચળું છે એમાંથી એ છૂટું કરવાનું કામ કરે છે. જ્યારે બીજો વ્યક્તિ છે તે આપણે એમ કહીએ કે એરણ પર ટાંકણીને સીધી કરવાનું કામ કરે છે. એરણ પર આપણે એમ કહીએ કે જે વાયર છે, તાર છે, એને સીધો કરે છે. ધારો કે ત્રીજો જે છે વ્યક્તિ, શ્રમિક, ત્રીજી કામગીરી છે ટાંકણી બનાવવાની, એ વાયરને ધારો કે કાપે છે, અમુક જે ટાંકણીની સાઈઝમાં એને કાપવાનું કામ કરે છે. ચોથો જે વ્યક્તિ છે એનો જે વિભાગ છે એમાં ટાંકણીની જે ટોચ છે એને તીન્ની કરવાનું કામ કરે છે, એનો જે પોઈન્ટ આવે તે તૈયાર કરવાનું કામ કરે છે. પાંચમો જે વ્યક્તિ છે એ તારની ઉપરની જે ટોપી આવે છે
એ ફિટ કરવાનું કામ કરે છે. છઠ્ઠો જે વ્યક્તિ છે તે એ ધારો કે ટાંકણીને એ જે તૈયાર કરેલી ટાંકણીને છે તે તપાવે છે. ધારો કે સાતમો જે વ્યક્તિ છે તે ટાંકણી તૈયાર થયેલી ટાંકણીને પેકિંગ કરવાનું કામ કરે છે. અને આઠમો વ્યક્તિ છે તે ટાંકણી વેચવાનું કામ કરે છે બજારમાં જઈને. તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ એડમ સ્મિથ છે તેના મતે આ ટાંકણી બનાવવાની જે કામગીરી છે તેને ધારો કે આપણે કહીએ કે અલગ અલગ એવા 18 જેટલી પ્રક્રિયાઓમાં જો પેટા વિભાગોમાં વિભાજિત કરી નાખવામાં આવે, એટલે કેટલાક કારખાનામાં આ રીતે કોઈ પણ વસ્તુ, આ તો ટાંકણી તો ખાલી ઉદાહરણ લીધેલું છે અને તે વખતે, પરંતુ કોઈ પણ વસ્તુ ની જે ઉત્પાદનની પ્રક્રિયા છે એને આ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ વિભાગોમાં, પેટા વિભાગોમાં જો વહેંચી નાખવામાં આવે અને એ રીતે જો શ્રમ વિભાજન કરવામાં આવે તો એક જ વ્યક્તિ દ્વારા બધી જ જો કામગીરી કરવામાં આવતી હોય તો ઉત્પાદન ઓછું થાય. પણ અલગ અલગ વિભાગોમાં, પેટા વિભાગોમાં જે વ્યક્તિઓ છે એ જો એનું કામ કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનનું કામ એ વધારે ઝડપી બને છે. એટલે ધારો કે આપણે એમ કહીએ કે એક વ્યક્તિ જો, એમણે તે વખતે ઉદાહરણ પણ એમની બુકમાં આપેલું છે કે ભાઈ ધારો કે એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ જો ટાંકણી બનાવવાનું કામ કરવામાં આવે તો એક દિવસમાં ધારો કે 4000 ટાંકણી બનાવી શકે છે. પણ જો શ્રમ વિભાજન કરવામાં આવે તો 10 વ્યક્તિઓ 48000 ટાંકણીઓ બનાવે છે. એટલે એક વ્યક્તિ કરતા જે અલગ અલગ વ્યક્તિઓમાં કામની વહેંચણી કરવામાં આવે તો આપણે એમ કહીએ કે 800 જેટલી ટાંકણીઓ એ વધારે ઉત્પાદિત કરી શકે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયા છે એને જ્યારે આપણે શ્રમ વિભાજનમાં વહેંચીએ છીએ તો એને લીધે ઉત્પાદનની પ્રક્રિયામાં ઘણો બધો લાભ થતો જોવા મળે છે. શ્રમ વિભાજનમાં ધારો કે આપણે એમ માની લઈએ કે ભાઈ કારીગરોની સંખ્યા છે, શ્રમિકોની સંખ્યા છે તે સ્થિર રહે છે, તો કોઈ પણ વ્યક્તિ જે છે તે એક જ કામ એક જ સરખું કરવાને લીધે વ્યક્તિની માનસિકતા કેવી હોય કે ભાઈ એ કામ સહેલાઈથી અને જલ્દી થાય એવા પ્રયત્ન કરે અને પરિણામ સ્વરૂપ શું થાય, કારીગરની કૌશલ્યતા, કુશળતા પણ વધે છે. બીજું આપણે એમ કહીએ કે ધારો કે એક કામમાંથી બીજું જ્યારે કામ વ્યક્તિ કરે છે ત્યારે એનો સમય ખર્ચાય છે, વેસ્ટ થાય છે. પણ શ્રમિક જ્યારે એકનું એક જ કામ જ્યારે સમયના સંદર્ભમાં કરતો હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એકનું એક જ કામ કરતો હોય તો સમયનો બગાડ નહીં થાય, સમયનો વેસ્ટ નહીં જાય. એ કામ જલ્દીથી થાય. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એકને એક કામ જ્યારે વ્યક્તિ કરતો હોય, એકને એક સમય કામ કરતો હોય તો એ કામ ઓછા સમયના દુર્વ્યય થતું હોય, સમયનો બગાડ નહીં થતો હોય. બીજું આપણે એમ કહીએ કે શ્રમિક જ્યારે પોતાના કામ પર જ
એક 2 મિનિટ મિત્રો ચાલુ રાખજો, હા જરા.
હા બાળકો, તો આપણે કીધું તેમ કે ભાઈ શ્રમ વિભાજનની પ્રક્રિયાને લીધે એક તો જે શ્રમિક છે તેની વ્યક્તિગત જે કૌશલ્યતા છે, કાર્યકુશળતા છે, એમાં વધારો થાય છે. બીજું આપણે એમ કહીએ કે એકનું એક કામ એક જ સરખું કરવાને લીધે કામ બહુ સહેલાઈથી થાય, જલ્દીથી થઈ શકે છે. અને એકનું એક કામ કરવાથી એક કામમાંથી બીજા કામમાં કામ કરવા જવાનો જે સમય છે એમાં પણ બચત થાય છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શ્રમિકોનું જે કામ ઉપર જ એક જ કામ પર કેન્દ્રીયકરણ કે કોન્સન્ટ્રેશન લક્ષ્ય હોય તો સામાન્ય રીતે એ કામ જલ્દી કઈ રીતે થાય એ માટે એ કામ ઉપર એ એકાગ્ર થાય. એટલે આપણે એમ કહીએ કે કેટલીક નવી ઉત્પાદનની રીતો શોધાય, કેટલાક યંત્રોની શોધ થાય. એટલે આપણે એમ કહીએ કે એકનું એક કામ જ્યારે અનેક વાર એક જ વ્યક્તિ કરતો હોય ત્યારે એ કામ કઈ રીતે સારામાં સારી રીતે પાર પડી શકે એ માટેની નવી શક્યતાઓનો વિચાર થાય. એટલે અલ્ટિમેટલી અસર એવી થાય કે એકનું એક કામ શ્રમિક જ્યારે કરતો હોય ત્યારે પોતાની શક્તિ ઓછામાં ઓછી બગડે એવી શક્યતાનો વિચાર કરે. પરિણામે એવી એ યંત્રની શોધ કરે કે જેમાં એનો આપણે એમ કહીએ કે શ્રમ ઓછામાં ઓછો ખર્ચાય. ઓકે, તો શ્રમ વિભાજન આપણે શોર્ટમાં કહીએ તો શ્રમ વિભાજન એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન વધારે છે, સંપત્તિમાં વૃદ્ધિ કરે છે, અને વધારે જો અર્થતંત્રમાં ઉત્પાદન થાય તો તેટલા અંશે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે લોકોની જે માંગ છે એને પૂર્ણપણે સંતોષી શકાય. અને જે સમૃદ્ધિના ફળ છે તે નીચે સુધી, નીચલા સ્તર સુધી પહોંચાડી શકાય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શ્રમ વિભાજન જો અર્થતંત્રમાં કરવું હોય તો મૂડીરોકાણ એ વધારે કરવું પડે. અને મૂડી જેટલી પણ વધારે રોકે તો અલ્ટિમેટલી એનો ફાયદો છે તે સ્વાભાવિક છે કે કારખાનાના જે માલિક છે તે લોકોને ફાયદો થાય છે. પણ જેટલું એડમ સ્મિથ આપણને કહે છે તે પ્રમાણે કે ભાઈ શ્રમ વિભાજનની પ્રક્રિયાને જે સ્મિથે વધારે પડતું મહત્વ આપ્યું છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. કે સ્મિથ એવું કહે છે કે ભાઈ શ્રમ વિભાજન એ યાંત્રિક શોધ કરવામાં મદદ કરે છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે એક જ સરખું કામ જ્યારે માણસ કરતો હોય તો કારીગર જે છે, શ્રમિક છે, એની બુદ્ધિ કેવી થઈ જાય? જડ થઈ જાય. એકનું એક એક કામ કર્યા કરતો હોય તો, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે એની બુદ્ધિનો વિકાસ અટકે છે. આની બીજી બાજુ, સિક્કાની બીજી બાજુ આ છે. શ્રમ વિભાજનનો જો આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન એ બહુ અગત્યનું છે, ઉત્પાદન વધારે છે, સંપત્તિમાં વધારો કરે છે, શ્રમ વિભાજનથી નવી યાંત્રિક શોધો થાય છે. પણ જ્યારે વ્યક્તિ એકનું એક કામ વારંવાર કરતો હોય તો કારીગર છે, શ્રમિક છે, તેની બુદ્ધિ કેવી થઈ જાય? જડ થઈ જાય. બુદ્ધિનો વિકાસ અટકે. તો ઘણી વખત આપણને એમ લાગે કે ભાઈ આ બંને જે વિચાર છે તે પરસ્પર વિરોધી છે, એમાં વિસંગતિ દેખાય. કારણ કે કોઈ પણ આપણે પોતાની જાતનો વિચાર કરીએ આપણે કે કોઈક વિશિષ્ટ મર્યાદા સુધી જ્યારે શ્રમિક ઉત્સાહ બતાવે છે, એ જ કામ જ્યારે સતત કરવાને લીધે
થોડાક સમય પછી એ નિરુત્સાહી બને છે. અને એ નિરુત્સાહી બને, શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઉત્સાહ હોય એટલે કામ બહુ ઝડપી કરે, પણ પછી રૂટીન એક મોનોટનસ કામ થઈ જાય એટલે એનું કેવું થાય, એ નિરુત્સાહી બની જાય. તો તેની અસર એની ઉત્પાદન ક્ષમતા પર પડે, એની કાર્યક્ષમતા પર પડે. સામાન્ય જે વિચાર શક્તિ છે માણસની, એકની એક પ્રક્રિયા વારંવાર કરતો હોય તો એના કામમાં કોઈ અડચણ કે મુશ્કેલી નહીં આવે, એટલે એની બીજી બધી વિચારવાની જે સામાન્ય વિચાર શક્તિ છે તે બુઠ્ઠી થઈ જાય. એની જે સામાન્ય સમજ શક્તિ જેને આપણે કહીએ છીએ તે તદ્દન ઓછી થઈ જાય કે ભાઈ આમ ચાલો એકનું એક કામ કર્યા કરવાનું છે, એમાં મગજ ચલાવવાની જરૂર નથી. તો એની ઉત્પાદકતા પર એની અસર આપણને થતી જોવા મળે છે. એટલે સ્મિથ અહીંયાથી કહેતા અટકી નથી જતા. સ્મિથ એવું કહે છે કે વધુ પડતું જ્યારે આ રીતે શ્રમ વિભાજન ને થાય અને જ્યારે માણસની સામાન્ય સમજ શક્તિ ઓછી થઈ જાય તો સ્મિથ એવું કહેવા માંગે છે કે શ્રમિકો જો નિરુત્સાહી શ્રમિકોને જો ન કરવા હોય, શ્રમિકોનો ઉત્સાહ જો કાયમ ટકાવી રાખવો હોય તો શ્રમિકોને એક તો શિક્ષણ આપવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે શ્રમિકો કાયમ માટે ઉત્સાહી રહે તે માટે શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એની આજુબાજુએ થતી રહેવી જોઈએ કે જેમાં એને રસ પડે. એટલે આપણે એમ કહીએ કે શક્ય હોય ત્યાં સુધી જે સરકાર છે, જે રાજ્ય છે, એ કામદારોના શિક્ષણને પણ ફરજિયાત બનાવતી હોવી જોઈએ. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અર્થશાસ્ત્ર, રાષ્ટ્રોની ઘણી બધી પ્રગતિ આપણને થયેલી જોવા મળે છે. બરાબર. એડમ સ્મિથે આ વિચાર 1776 આપેલો હતો અને આજે આપણે 2020 પૂરું થવા આવ્યું. તો આટલા બધા વર્ષો પ્રગતિ, અર્થશાસ્ત્રની પ્રગતિ થઈ, રાષ્ટ્રીય પ્રગતિ થઈ, આર્થિક વિકાસ, વૃદ્ધિનો દર ઊંચો થયો, તે છતાં પણ આપણે એમ કહીએ કે સ્મિથની જે શ્રમ વિભાજનની કલ્પના છે એમાં સહેજ પણ આંચ નથી આવી, કંઈ ફેર નહીં પડ્યો. એનું મહત્વ પહેલા હતું તેટલું જ અત્યારે છે ને હજુ ભવિષ્યમાં પણ કદાચ રહેશે. એટલે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજનની જે સ્મિથની કલ્પના છે એ બીજા અર્થમાં જો આપણે જોઈએ તો વિનિમયને જન્મ આપે છે. અને વિનિમયનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણે મૂલ્યનો પણ વિચાર કરવો પડે. તો આપણે એમ કહીએ કે શ્રમ વિભાજનનું મહત્વ જે છે તે ખાસ કરીને ઉત્પાદન શક્તિમાં એને લીધે ઘણો બધો સુધારો થયેલો છે, નિપુણતાઓ વિકસેલી છે, રોજગારીમાં વધારો થાય છે અને સ્વાભાવિક છે કે ઓછા ખર્ચે નવા ઉત્પાદનના સાધનો અને યંત્રોની વચ્ચે ઝડપી ઉત્પાદન શક્ય બને છે શ્રમ વિભાજનને લીધે. પણ આપણે કહીએ તેમ કે શ્રમ વિભાજનને અસર કરતા કે મર્યાદિત બનાવતા જે પરિબળો છે તેનો પણ આપણે વિચાર કરવો પડે કે ભાઈ શ્રમ વિભાજનને અસર કરતા કે મર્યાદિત કરતા જે પરિબળો છે એમાં પહેલું તો આપણે એમ કહી શકીએ કે પહેલું પરિબળ છે તે છે બજાર, જેને આપણે માર્કેટ કહીએ છીએ. એડમ સ્મિથ આપણને એવું કહે છે કે ભાઈ શ્રમ વિભાજન સંપત્તિમાં અનેક ગુણો વધારો કરે છે, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
જો બજારનું કદ મોટું ન હોય, એટલે કે માર્કેટ બહુ મોટું નહીં હોય, વપરાશના કેન્દ્રો જો મોટા કદના નહીં હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિને એક જ વસ્તુનું વધારે ઉત્પાદન કરવું પોસાય નહીં. કારણ કે વધારે ઉત્પાદન કરે પણ જો વેચી શકાતું ન હોય તો શ્રમ વિભાજન કરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે બજારનું કદ મોટું તો શ્રમ વિભાજન વધારે સફળ, અને શ્રમ વિભાજન વધારે સફળ એટલે આપણે એમ કહી શકીએ કે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન વધારે શક્ય બને, એનું વેચાણ શક્ય બને, રાષ્ટ્રીય આવકમાં વધારો કરી શકાય. પણ જો બજાર જ જો નાના કદનું હોય અને શ્રમ વિભાજનને લીધે જો વધુ ઉત્પાદન શક્ય બનતું હોય પણ એના માંગ કરનારા કે વેચી શકવાના પરિબળો જો અસ્તિત્વમાં ન હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજન એનો કોઈ આર્થિક ઉપયોગ ઠરતો નથી. એટલા માટે જ આપણે એમ કહીએ કે એ જ કારણથી વિદેશ વ્યાપાર, એટલે બરાબર છે, એટલે બ્રિટિશરો આપણે એમ કહીએ ને કે ભાઈ ફોરેન ટ્રેડમાં માનતા હતા. આગળના વિચારકો આપણે જોઈ ગયા વાણિજ્યવાદી વિચારકો, કે લોકો એ જ કારણથી એવું માનતા હતા કે વિદેશ વેપાર કરવાથી અને બહારના વિદેશોમાં આપણે કોલોની સ્થાપવી, જેને આપણે સંસ્થાનો કહીએ છીએ, સામ્રાજ્યવાદી વિસ્તારની જે નીતિ છે, તો સંસ્થાનો જો સ્થાપવામાં આવે અન્ય દેશોમાં તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે અર્થતંત્રની જે ઉત્પાદકોની માંગ છે એમાં ઘણો બધો વધારો થાય, નવા બજારો અસ્તિત્વમાં આવે, નવા બજારો ઊભા થાય, અને બજારનું કદ જો મોટું હોય તો આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દ્વારા સતત ઉત્પાદન કરી શકાય અને સંપત્તિ વધારે સર્જી શકાય. બીજું જે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજનને અસર કરતું, મર્યાદિત કરતું જે પરિબળ છે તે એ છે મર્યાદિત મૂડી સાધનો. બીજી જે આપણે એમ કહીએ છીએ કે મર્યાદા છે શ્રમ વિભાજનની, એ છે મૂડીરૂપ સાધનોની. સ્મિથ આપણને કહે છે તે પ્રમાણે કે શ્રમ વિભાજનમાં ઘણા બધા શ્રમિકોની જરૂર પડે અને પરિણામ સ્વરૂપ શ્રમિકો પાછળ જે વેતન ખર્ચ કરવામાં આવે એના માટે કુલ રકમમાં વધારો થાય ખર્ચ કરવામાં. એટલે જો શ્રમ વિભાજન કરવામાં આવે અને શ્રમિકોને જે વેતન ચૂકવવામાં આવે અને એ વેતન પૂરતું જો ઉત્પાદકીય વળતર જો આપણે એમ કહી શકીએ કે એકમને પ્રાપ્ત ન થાય તો આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ એ કોઈ પણ એકમનો વધે છે. તો આપણે એમ કહીએ કે શ્રમિકોને જે વેતન ચૂકવવામાં આવે છે એની બદલીમાં એનો ઉત્પાદકીય ઉપયોગ કરી શકાય એના માટે મશીન રૂપી સાધનો, મૂડીરૂપી સાધનો, યંત્રો, ઉત્પાદન શક્તિ જો વધારે વિસ્તારવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજન શક્ય બને, અન્યથા શ્રમ વિભાજન શક્ય બને નહીં. એટલે કે મૂડી રોકાણ ન હોય, જેને આપણે મૂડી સાધનો પાછળનું રોકાણ, એટલે મશીનો છે, પ્લાન્ટ છે, જેને આપણે ઉત્પાદન શક્તિ કહીએ છીએ, એ જો તમે વિસ્તારી શકતા ન હોય તો શ્રમિકોનું શ્રમ વિભાજન શક્ય બનતું નથી. એટલે મર્યાદિત કે ટાંચા જો મૂડી સાધનો હોય તો શ્રમ વિભાજન સફળ નીવડતું નથી. તો આ સ્મિથની જે દલીલ છે તે કદાચ આપણે એક ઉદ્યોગ માટે સાચી હોય, પણ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો શ્રમ વિભાજનથી આખા રાષ્ટ્રના કોન્ટેક્સ્ટની જો વાત કરીએ તો વધારે ઉત્પાદન થાય છે એવું આપણે કહી શકીએ. ઓકે, ત્રીજી બાબત છે કે ઉત્પાદનનો અધિશેષ. ઓકે, ત્રીજી જે બાબત છે તે ઉત્પાદનના અધિશેષમાં
શ્રમ વિભાજનને મર્યાદિત બનાવતું જે પરિબળ છે તે, કારણ કે સ્મિથનો જે શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે તે અર્થતંત્રની એક બહુ મહત્વની સમસ્યાનો ઉકેલ લાવે છે, અને એ સમસ્યા છે અધિશેષ ઉત્પાદનની. એડમ સ્મિથ કહે છે તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્રની જો સમૃદ્ધિ માટે જો કોઈ પાયાની બાબત હોય તો એ શ્રમ વિભાજન દ્વારા અધિક ઉત્પાદન શક્ય બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજન દ્વારા જે અધિક ઉત્પાદનની શક્યતા નો જે વિચાર છે તે અર્થતંત્રની સમૃદ્ધિનો મૂળભૂત વિચાર છે. જ્યારે કોઈ પણ દેશ આપણે એમ કહીએ કે કોઈ પણ દેશ કે કોઈ પણ પેઢી કે કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતા જ્યારે વધુ પ્રમાણમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતું હોય ત્યારે એને આપણે અધિશેષ ઉપજ અથવા અધિશેષ ઉત્પાદન કહીએ છીએ. જો આપણે એમ કહીએ કે અધિશેષ ઉપજ છે તે સ્થાનિક વપરાશ કરતા જો વધારે હોય તો ઘણા સંજોગોમાં આપણે એમ કહીએ કે એની લેવડ દેવડ અટકી જાય, એનો વિનિમય શક્ય બનતો નથી. તો આપણે એમ કહી શકીએ કે પોતાની જરૂરિયાત કરતા જો વધુ પ્રમાણમાં ચીજ વસ્તુઓ ઉત્પાદન થાય એટલે કે અધિશેષ ઉપજ થાય, પણ એના બદલામાં જ્યારે કોઈક અન્ય વસ્તુ જો પ્રાપ્ત કરી શકાતું હોય તો આપણે એમ કહીએ કે વિનિમય શક્ય બને છે. પણ આપણે એમ કહીએ ને કે અહીંયા એની વૈચારિક ભૂમિકા સ્મિથની પૂરી થાય છે. અહીંયા એવું કહેવા માંગે છે કે શ્રમ વિભાજન દ્વારા વધારે ઉત્પાદન થાય છે. તો આવું જ્યારે સ્મિથ કહે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એની આગળના જે વિચારક છે પ્રકૃતિવાદીઓ, એના કરતા શ્રમ વિભાજન દ્વારા અધિશેષ ઉત્પાદન આ જે વિચાર છે તે સ્મિથનો ખરેખર પ્રગતિકારક વિચાર છે અન્ય પુરોગામી વિચારકોની તુલનામાં. પહેલા એવું ગણવામાં આવતું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જો અધિશેષ ઉત્પાદન કરે તો એની કુદરતી શક્તિનું પરિણામ ગણવામાં આવતું કે ભાઈ એની કુદરતી તાકાત છે. ઘણી વખત આપણે એમ કહીએ કે માણસને જે સગવડ મળે એને લીધે કદાચ એ વધારે ઉત્પાદન કરી શકે, અધિશેષ ઉત્પાદન કરી શકે. પણ એડમ સ્મિથે જ્યારથી આ શ્રમ વિભાજનનો ખ્યાલ આપ્યો ત્યારથી આપણે એમ કહીએ કે અધિશેષ ઉપજ માટેનું શુદ્ધ આર્થિક કારણ એમણે બતાવ્યું. આપણે જાણીએ છીએ કે નિસર્ગપંથીઓ શું કહેતા હતા, પ્રકૃતિવાદીઓ, કે ભાઈ આપણે અનાજનો દાણો છે તે એક નાખીને 1000 થાય તો એ અધિશેષ ઉત્પાદન થાય. ત્યારે સ્મિથ એના કરતા એક ચોક્કસ આર્થિક કારણ આપે છે કે ઉત્પાદનની પ્રક્રિયાને જો વિભાગો અને પેટા વિભાગોમાં વહેંચી નાખવામાં આવે તો શ્રમ વિભાજન શક્ય બને, અને શ્રમ વિભાજન શક્ય બને એટલા માટે કામ એ ઉત્પાદન એ વધારે થાય. કામની જો યોગ્ય વહેંચણી થાય તો ઉત્પાદનમાં અધિશેષ ઉપજ ઉત્પન્ન થાય. અને જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદનનું યાંત્રિકરણ જેમ જેમ વધતું જાય તેમ તેમ શ્રમ વિભાજન વધારે શક્ય બને. અને અત્યારની જો વાત કરીએ આપણે તો નાનામાં નાની પ્રક્રિયા પર અત્યારની જે મોડર્ન જેને આપણે પ્રોડક્શન મેથડ કહીએ છીએ, અત્યારની જે આધુનિક ઉત્પાદન પ્રક્રિયા કહીએ છીએ, તો શ્રમ વિભાજનની કક્ષા અણુ કક્ષા સુધી પહોંચી ગઈ છે. એટલે આપણે એમ કહીએ કે ધારો કે પહેલા અત્યારે જો આપણે એક સિમ્પલ એક ઉદાહરણ આપીએ તો આપણે તમને વધારે સમજ પડશે કે ધારો કે પહેલા આપણા ભારતમાં આજથી 40-50 વર્ષ પહેલા કાર બનાવતી કંપની બહુ ઓછી હતી. મોટર કાર બનાવતી કંપની કેવી હતી, બહુ ઓછી હતી. 40-50 વર્ષ પહેલાની વાત કરું. 1 કે 2 કંપની હતી અને એ કંપની બધું જ કાર માટે જરૂરી તમામ વસ્તુનું ઉત્પાદન એ પોતે કરતી હતી. કે ભાઈ સ્ટેરિંગ હોય કે એન્જિન હોય કે પ્લાસ્ટિક્સના પાર્ટ્સ હોય. આજે હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક પેઢીઓ અલગ અલગ વસ્તુનું ઉત્પાદન માટે શ્રમ વિભાજન કરી નાખે છે. અત્યારની જે કાર બનાવતી કંપની છે તે દરેક વસ્તુ પોતાના એમાં નથી બનાવતી, એ અલગ અલગ એકમોમાં એ અલગ અલગ પાર્ટ્સની વહેંચણી કરી દે.
તો આજે આપણે એમ કહી શકીએ કે પહેલાના સંજોગોમાં જે કાર્ડનું ઉત્પાદન થતું હતું એની કરતા અત્યારે ઘણું બધું કાર્ડનું ઉત્પાદન થાય છે. અહીંયા આપણે પેરેલલ વિચારવાનું છે કે પહેલા કરતા અત્યારે કાર્ડની માંગ પણ બજારમાં વધેલી છે, એટલે બજારનું કદ વધ્યું છે, એટલે શ્રમ વિભાજન શક્ય બન્યું છે. આથી 40-50 વર્ષ પહેલા જે કાર્ડનું ઉત્પાદિત થતી એના કરતા લાખો કરોડોની સંખ્યામાં અત્યારે કાર્ડનું ઉત્પાદન શક્ય બને છે. તો આ જે અધિશેષ ઉત્પાદન શક્ય બન્યું તો એક તો ટેકનોલોજીકલ વિકાસ, યાંત્રિકરણ, શ્રમ વિભાજન. તો આજે આપણે કહીએ કે નાનામાં નાની વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેમાં પણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. આખી ઘડિયાળ કોઈ કંપની બનાવે નહીં, પણ ઘડિયાળનો એક પાર્ટ્સ કોઈ બીજી કંપની બનાવે, બીજો પાર્ટ્સ કોઈ બીજી કંપની બનાવે, ત્રીજો પાર્ટ્સ કોઈ ત્રીજી કંપની બનાવે, ચોથી કંપની એ બધા પાર્ટ્સનું એસેમ્બલ કરે, જોડે અને પછી વસ્તુ બને. તો આપણે એમ કહીએ કે દરેક પ્રક્રિયા આજે અલગ અલગ વિભાગોમાં આપણને વહેંચાયેલી જોવા મળે છે. આપણે જે કપડાં પહેરીએ છીએ તો પણ એક જ વ્યક્તિ, એક જ કંપની નથી બનાવતી, એક જ પેઢી નથી બનાવતી. દોરા બનાવતી કંપની જુદી હોય, કાપડ વણતી કંપની જુદી હોય, પ્રિન્ટિંગ કરતી કંપની જુદી હોય, ડાઇંગ કરતી કંપની જુદી હોય, ડિઝાઇનિંગ કરતી કંપની જુદી હોય, વેચાણ કરતી કંપની જુદી હોય, એને સીવતી કંપની જુદી હોય. તો આપણે કહીએ કે કોઈ પણ વસ્તુ તમે આજે વિચાર કરો તો એ વસ્તુનું ઉત્પાદન આપણને અનેક ગણું કેમ જોવા મળે છે? તો કે ભાઈ શ્રમ વિભાજનને લીધે, યાંત્રિકરણને લીધે આ શક્ય બન્યું છે. નાનામાં નાની વસ્તુ સુધી આપણે શ્રમ વિભાજન અત્યારની ઉત્પાદન પ્રક્રિયામાં થતું જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજનની સાથે બીજો એક શબ્દ આવે છે વિશિષ્ટીકરણ. તો વિશિષ્ટીકરણ એટલે આપણને ખબર છે કે એડમ સ્મિથે જે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવેલો છે એના પાયામાં એ વિશિષ્ટીકરણના ખ્યાલની સમજૂતી રહેલી છે. સ્મિથ એવું કહે છે કે ભાઈ કોઈ પણ રાષ્ટ્ર હોય તેને જો શક્તિશાળી કે સમૃદ્ધ બનાવવું હોય અને બીજા દેશના જે લોકો છે એ જે ચીજ વસ્તુઓનો વપરાશ કરે છે એ ચીજ વસ્તુઓ જો એને પૂરી પાડવી હોય તો જે વસ્તુના ઉત્પાદનમાં જે દેશને કુદરતી લાભો વધુ પ્રમાણમાં મળતા હોય તો તેવી વસ્તુઓનું ઉત્પાદન કરી અને જો નિકાસ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે દેશનું એ વસ્તુના સંદર્ભમાં ઉત્પાદનની ક્ષમતા વધે છે. ધારો કે આપણે કહીએ છીએ કે કોઈક દેશ એવો છે કે કાપડ પણ બનાવી શકે છે અને ઘઉં પણ બનાવી શકે છે, બરાબર? હવે તો આપણે એમ કહીએ કે કાપડ બનાવવાનો ખર્ચ ધારો કે 1 મીટરે 10 રૂપિયા આવે છે. કાપડ બનાવવાનો ખર્ચ ધારો કે એક દેશમાં 10 રૂપિયા આવે છે અને એની સામે ઘઉં બનાવવાનો ખર્ચ 1 કિલોનો 2 રૂપિયા આવે છે. અહીંયા સ્મિથ આપણને શું કહે છે? વિશિષ્ટીકરણ બાબતમાં સમજૂતી આપે છે કે ધારો કે કોઈક દેશ બે વસ્તુ ધારો કે બનાવે છે, કાપડ અને ઘઉં. કાપડનો ઉત્પાદન ખર્ચ મીટરનો 10 રૂપિયા છે, ઘઉંનો 2 રૂપિયા છે. ઓકે, જો વિદેશમાંથી જો એ કાપડ લાવવામાં આવે તો અહીંયા 4 રૂપિયા કાપડ આવે છે ઘરે આયાત કરવામાં આવે તો. અચ્છા, અહીંયાના ઘઉંની નિકાસ જો કરવામાં આવે તો એ 10 રૂપિયા વેચાય છે બહારના દેશમાં. અહીંયા આપણને એવું કહેવા માંગે છે સ્મિથ કે જ્યારે ઘણી બધી વસ્તુ હોય, બરાબર, અર્થતંત્રમાં ઘણી બધી વસ્તુ હોય તો દરેક દેશને અમુક વસ્તુ બનાવવામાં કુદરતી અનુકૂળતા હોય અને જે વસ્તુ બનાવવામાં કુદરતી અનુકૂળતા હોય એમાં જો વિશિષ્ટીકરણ કરવામાં આવે તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન શક્ય બને છે. આ એની સીધી સમજૂતી છે. મેં કીધું તેમ કે ભાઈ આપણા ભારતમાં પણ તેલના કુવા છે, બરાબર? અંકલેશ્વરમાં આપણે જોઈએ ઓએનજીસી, પછી કલોલ, પછી આસામ. તેલના કુવા આપણા અહીંયા બી છે, બરાબર? ખનિજ તેલના કુવા આપણા જમીનના પેટાળમાંથી પણ ખનિજ તેલ મળે છે. પણ અહીંયા આપણે ખનિજ તેલ જો ઉત્ખનન કરીએ
તો આપણને 40 રૂપિયા લીટર ધારો કે ઉત્પાદન ખર્ચ આવે છે. પણ જો આપણે સાઉદી અરેબિયા કે દુબઈ કે ગલ્ફનામાંથી જો આપણે ખરીદીએ, પેટ્રોલ ખરીદીએ કે ખનિજ તેલ ખરીદીએ તો આપણને 10 રૂપિયા લીટર મળે છે. તો આપણને જે વસ્તુ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારે ખર્ચાળ હોય તેનું ઉત્પાદન કરવાની જરૂર નથી. પણ જે વસ્તુ ઓછા ખર્ચે ઉત્પાદિત થતી હોય તો તેમાં ઉત્પાદનના સાધનોને રોકવા જોઈએ, એના ક્ષેત્રમાં વિશિષ્ટીકરણ કરવું જોઈએ, એવું આપણને એડમ સ્મિથ સમજાવે છે. એટલે દરેક દેશો, આના પરથી એડમ સ્મિથ આપણને શું સમજાવે છે કે દરેક દેશોએ આત્મનિર્ભર રહેવાની જરૂર નથી. એને બદલે જે વસ્તુના ઉત્પાદનમાં કાર્યક્ષમતા ઊંચી હોય તેનું વિશિષ્ટીકરણ કરી અને આંતરરાષ્ટ્રીય વેપારના લાભો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો આ જે વિચાર હતો તેને આપણે શ્રમ વિભાજનનો વિચાર કહીએ છીએ. ત્યાર પછીનો જે એનો વિચાર છે તે એ છે મૂલ્યનો સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ થિયરી ઓફ વેલ્યુ. તો મૂલ્યના સિદ્ધાંત માટે આપણે કહીએ કે એડમ સ્મિથનો જે મૂલ્યનો સિદ્ધાંત છે તે મેં કીધું તેમ કે શ્રમ વિભાજનની જે કલ્પના કરી એમણે એડમ સ્મિથે, એને લીધે મેં કીધું તેમ કે વિનિમયને સ્થાન મળ્યું અને વિનિમયની જ્યારે કલ્પના આવે ત્યારે મૂલ્યનો વિચાર કરવો ખૂબ જરૂરી છે, આવશ્યક છે. કારણ કે વિનિમય જ્યારે કરવાનો હોય, લેણ દેણ કરવાની હોય, આપલે કરવાની હોય, ત્યારે શેના આધારે વિનિમય કરવો? એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત નક્કી કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય અને એને લીધે મૂલ્યના થાય. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજન માટે વિનિમય અનિવાર્ય છે અને વિનિમય માટે કિંમતની આવશ્યકતા છે, મૂલ્યની આવશ્યકતા છે. એટલે મૂલ્યના સિદ્ધાંતની ચર્ચા કરવી એ બહુ મહત્વની છે. તો એડમ સ્મિથે આપણે એમ કહીએ કે આપેલો જે મૂલ્યનો સિદ્ધાંત છે તે ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. પણ મૂલ્ય વિશેના વિચારો આપણે એમ કહીએ કે સ્મિથના થોડાક આપણે ઘણી વખત કોયડા રૂપ વિચારો આપણને જોવા મળે છે. એડમ સ્મિથ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલા જ આપણે કહી દીધું કે ભાઈ સંપત્તિ એટલે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એટલે સંપત્તિ, અને સંપત્તિ જો ઉત્પાદન કરવી હોય, નિર્માણ કરવી હોય, સર્જન કરવું હોય તો એ ઉત્પાદનના સાધન તરીકે શ્રમને બહુ મહત્વ આપે છે. શ્રમ વિભાજનને મહત્વ આપ્યું અને શ્રમને મહત્વ આપતા મેં કીધું તેમ કે ભાઈ શ્રમની શક્તિ અમર્યાદિત છે, અનેક ગણી છે. એટલે સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે જે રીતે જમીન કે મૂડી જે સંપત્તિ નિર્માણ કરવામાં ભાગ ભજવે છે, જમીન અને મૂડી, આ બે ઉત્પાદનના સાધનો છે તે સંપત્તિ નિર્માણ કરવામાં ભાગ ભજવે છે. તે કેવો છે? સીમિત છે, મર્યાદિત છે. પણ જ્યારે શ્રમ એ એકલો અમર્યાદિત છે એટલે શ્રમનું મહત્વ ઘણું છે. એટલે આપણે એમ કહીએ કે શ્રમ આધારિત મૂલ્ય જો ગણાય તો એ ખૂબ મહત્વનું છે. કારણ કે સ્મિથે જે શ્રમ વિભાજનની કલ્પના આપી તેમાં વિનિમય અગ્રસ્થાને હતો અને વિનિમયમાં મેં કીધું તેમ કે મૂલ્યનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને થાય.
કારણ કે કોઈ પણ વસ્તુની જ્યારે આપણે થાય એમાં આપણે બરાબર થઈ છે કે નહીં એનો વિચાર માણસે કરવો પડે છે. અને એટલે જ આપણે એમ કહીએ કે જ્યાં વિનિમય છે એટલે વિનિમય જ્યાં ધ્યાન પર આવે છે ત્યાં આપણે એમ કહીએ કે મૂલ્યની બાબતને આપણે છેટી રાખી શકાય નહીં, કારણ કે વિનિમયમાં જ મૂલ્યની કલ્પના સંકળાયેલી છે. અને આપણે જાણીએ છીએ તે વિનિમયને લીધે જ મૂલ્ય નક્કી થાય છે, સિદ્ધ થાય છે. વસ્તુમાં વિનિમય મૂલ્ય હોય તો જ મૂલ્ય સિદ્ધ થાય છે, એવું એડમ સ્મિથ આપણને કહે છે. એક વખત વિનિમય મૂલ્ય નક્કી થઈ જાય પછી આપણે એમ કહી શકીએ કે કઈ પદ્ધતિએ મૂલ્ય ગણવું, કઈ પદ્ધતિએ મૂલ્યનું નિર્ધારણ કરવું, એના માટેની જે આપણે એમ કહીએ કે સમગ્ર વિચારસરણી છે તેને આપણે કહીએ છીએ થિયરી ઓફ વેલ્યુ. એને આપણે મૂલ્યનો સિદ્ધાંત કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એડમ સ્મિથ વસ્તુના બે પ્રકારના મૂલ્યનો ઉલ્લેખ કરે છે. પહેલું મૂલ્ય છે ઉપયોગ મૂલ્ય, વેલ્યુ ઇન યુઝ, અથવા બીજું મૂલ્ય અને બીજું જે મૂલ્ય છે તેને વેલ્યુ ઇન એક્સચેન્જ અથવા તો વિનિમય મૂલ્યને આપણે કહીએ છીએ. તો અહીંયા જે સ્મિથ કહેવા માંગે છે તે ઉપયોગ મૂલ્ય એ વસ્તુનો દૃષ્ટિકોણ દર્શાવે છે, વસ્તુની અંદર રહેલો જે સંતોષ આપવાનો ગુણ છે તે દર્શાવે છે. જ્યારે વિનિમય મૂલ્ય જે છે તે વસ્તુની ખરીદ શક્તિ બતાવે છે. એટલે ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે તેને જો આપણે જાણવું હોય તો કેટલાક ઉદાહરણો એ આપે છે કે કેટલીક વસ્તુઓ છે તે ખૂબ જરૂરી છે, એના વગર જીવન ચાલે નહીં, પણ એનું વિનિમય મૂલ્ય નથી હોતું. દાખલા તરીકે પાણી છે, હવા છે, ઓક્સિજન છે, બરાબર. આપણે એમ કહીએ કે આના વગર ચાલે નહીં આપણને, પણ એનું વિનિમય ઉપયોગ મૂલ્ય ઘણું છે. પાણી નહીં હોય તો માણસ બહુ અઠવાડિયું જીવે, 10 દિવસ જીવે, પછી વધારે નહીં જીવી શકે. એ જ રીતે ઓક્સિજન ન હોય તો આપણે જાણીએ છીએ કે અત્યારે જે માણસો બધા મરે છે તે ઓક્સિજનના અભાવને લીધે જ મરે છે. તો આપણે એમ કહીએ કે બહુ ઉપયોગી વસ્તુ છે, ઉપયોગ મૂલ્ય બહુ છે પાણીનું ને હવાનું, ઓક્સિજનનું, પણ વિનિમય મૂલ્ય નથી. હવે કેટલીક વસ્તુ એવી છે કે એનો ઉપયોગ નથી પણ છતાં વિનિમયમાં તે અનેક વસ્તુઓ ખરીદવાની શક્તિ ધરાવે છે. દાખલા તરીકે ડાયમંડ, હીરાનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી. જીવનમાં કોઈ આપણી જરૂરિયાતે હીરો, ડાયમંડ છે તે ક્યારે પણ સીધી સંતોષી શકતું નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હીરો મૂલ્યવાન છે. એના દ્વારા વિનિમયમાં આપણી પાસે હીરો હોય તો આપણે એની બદલીમાં ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી શકીએ છીએ. એટલે ઉપયોગ નથી પણ વિનિમય મૂલ્ય છે. એટલે સ્મિથનો જે મુખ્ય ભાર હતો તે વિનિમય મૂલ્યના વિચારને વિકસાવવાનો હતો કે વિનિમય મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે, વિનિમય મૂલ્યનું માપ કઈ રીતે નિર્ધારિત કરી શકાય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિનિમય મૂલ્યની જે ચર્ચા કરતા સ્મિથ એવું કહે છે કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ હોય તો વસ્તુઓના વિનિમય મૂલ્યનું માપ કઈ રીતે નક્કી થાય અથવા તો શું કહેવાય, કેટલું કહેવાય. તો સ્મિથ વિનિમયના મૂલ્યનું જે માપ છે તેને પ્રાકૃતિક મૂલ્ય અથવા તો એને વાસ્તવિક મૂલ્ય તરીકે ઓળખાવે છે. એટલે સ્મિથના મતે વસ્તુનું વિનિમય મૂલ્ય શું તો ભાઈ વિનિમય મૂલ્યનું જે માપ છે એને એ પ્રાકૃતિક નેચરલ વેલ્યુ અથવા રિયાલિસ્ટિક વેલ્યુ જેને આપણે કહીએ ઇંગ્લિશમાં તરીકે ઓળખાવે છે. અને બીજું આપણે એમ કહી શકીએ કે
વિનિમય મૂલ્ય વિશેની ચર્ચામાં બીજો જે આપણે એમ કહીએ કે સ્પષ્ટીકરણ કરે છે કે ભાઈ પ્રાકૃતિક મૂલ્યના અંગ કયા કયા છે, એ કયા કયા ઘટકોનું બનેલું છે, અને પ્રાકૃતિક મૂલ્ય વચ્ચેનો તફાવત કયો છે અને એ કઈ રીતે ઉદ્ભવે છે, આ વસ્તુની આપણને વિનિમય મૂલ્યની સમજૂતી માટે ચર્ચા કરે છે. તો સ્મિથ અહીંયા એવું કહેવાય છે કે વિનિમય મૂલ્ય, કોઈ પણ વસ્તુનું જે વિનિમય મૂલ્ય છે એ મૂલ્યનું નિર્ધારણનું જે ઉદ્ભવ સ્થાન છે તે મૂળભૂત રીતે શ્રમ છે. તો ફરી પાછું સ્મિથ આપણને શું કહે છે કે કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય કઈ રીતે નક્કી થાય. કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરતો જે સિદ્ધાંત છે તેને આપણે મૂલ્યનો સિદ્ધાંત કહીએ છીએ. તો સ્મિથ અહીંયા એવું કહે છે કે ઉપયોગ મૂલ્ય બહુ મહત્વનું નથી, પણ વિનિમય મૂલ્ય મહત્વનું છે. તો વિનિમય મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે, તો અહીંયા સ્મિથ આપણને એવું સમજાવે છે કે કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય નક્કી કરવા માટે એ વસ્તુ ઉત્પન્ન કરવામાં જેટલા કલાકનો શ્રમ વપરાયેલો છે એ શ્રમ એ વસ્તુનું મૂલ્યનું માપ છે. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવામાં જે શ્રમનો ત્યાગ કરવો પડે છે, ભોગવવો પડે છે, તો તે એ વસ્તુનું વાસ્તવિક મૂલ્ય છે, પ્રાકૃતિક મૂલ્ય છે. એક ઉદાહરણ આપું એટલે તમને ખબર પડી જશે તરત. સ્મિથ એવું કહે છે કે ધારો કે કોઈક એક સુથાર છે, એ સુથારને એક ટેબલ બનાવતા 10 દિવસ થાય છે. ઓકે, દરરોજ એ સુથાર છે તે દરરોજ 10 કલાક કામ કરે છે, અને 10 કલાક કામ કરે છે એટલે 10 દિવસના અંતે એટલે કે 100 કલાકના અંતે એ ટેબલ બનાવે છે. તો અહીંયા સ્મિથ શું કહે છે કે એ ટેબલનું વિનિમય મૂલ્ય કેટલું, તો કે ભાઈ 100 કલાક, કારણ કે એક સુથારે દરરોજ 10-10 કલાકનું કામ કરી અને 10 દિવસે એ ટેબલ તૈયાર કર્યું. તો 100 કલાકનું કામ થયું, 10 10 100. તો આ જે 100 કલાકનું જે કામ, ધારો કે આપણે એમ કહીએ કે 1 કલાકની મજૂરી, ધારો કે આપણે એમ કહીએ કે શ્રમિકને 10 રૂપિયા આપવામાં આવે છે કલાકની મજૂરી. તો ધારો કે દરરોજ કામ કરે છે તો 10 કલાક કામ કરે છે, ધારો કે એને 100 રૂપિયા મજૂરી ચૂકવાય છે. તો દરરોજની 100 રૂપિયાની મજૂરી એવા 10 દિવસ, એટલે આપણે એમ કહીએ કે 100 ગુણ્યા 10 એટલે કે 1000 રૂપિયા થાય. તો આ 1000 રૂપિયાનું જે મૂલ્ય છે તેને એ સ્મિથ એ વાસ્તવિક મૂલ્ય કહે છે. તો કે ભાઈ કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય એટલે એ વસ્તુને બનાવવા માટે જેટલો શ્રમ ખર્ચાયો હોય, વપરાયો હોય, તે શ્રમ એ વસ્તુનું વિનિમય મૂલ્યનું માપ નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુને ઉત્પાદન કરવા માટે જે પરિશ્રમ, પરસેવો પાડવો પડે છે, પરિશ્રમ ભોગવવો પડે છે, તો તે એ વસ્તુનું વાસ્તવિક મૂલ્ય બતાવે છે. સ્મિથ એવું કહે છે કે કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય, એ સંપત્તિનું સર્જન કરવું હોય તો શ્રમરૂપી ખર્ચ કરવો પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે દરેક વસ્તુનું મૂલ્ય, દરેક વસ્તુની વેલ્યુ નક્કી કરવા માટે શ્રમ એ બહુ મહત્વનું પરિબળ છે. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક વસ્તુ જે છે તે એક જ સમયે બનતી હોતી નથી, એ જુદી જુદી વસ્તુઓ જુદા જુદા સમયે બનતી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે જુદા જુદા સમયે જો વસ્તુ બનતી હોય તો આ બધી વસ્તુમાં ખર્ચાયેલા જે શ્રમના પ્રમાણ છે એને આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. એટલે સ્મિથને આ પ્રશ્ન એના મગજમાં પણ આવેલો તે વખતે. છતાં પણ આપણે એમ કહીએ કે સ્મિથે કીધું કે ભાઈ કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એમાં વપરાયેલો જે શ્રમ છે એ શ્રમ એ કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે.
એ જ રીતે સ્મિથ આપણને એ બાબત પર પણ પ્રકાશ પાડે છે કે મૂલ્યનું કારણ અને મૂલ્યનું માપ આ બે વચ્ચે તફાવત છે. મૂલ્યનું માપ એટલે કોઈ પણ વસ્તુના મૂલ્યનું માપ એ કોઈ પણ વસ્તુ વિનિમયમાં કેટલો શ્રમ મેળવી શકે છે તેના પર આધાર રાખે છે. ઓકે, અહીંયા હું કહેવા માંગે છે મૂલ્યનું કારણ અને મૂલ્યનું માપ આ બે વચ્ચે તફાવત છે. અને એમાં સ્મિથ કહે છે તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુનું મૂલ્યનું માપ એ કોઈ પણ વસ્તુ અન્ય વસ્તુની સાથે જ્યારે વિનિમયમાં લે છે, સોદામાં અન્ય વસ્તુ મેળવે છે, તો અન્ય વસ્તુ એ જે લે છે વિનિમયમાં એને ઉત્પાદિત થતા કેટલા કલાક શ્રમ ખર્ચાયેલા છે એના પર આધાર રાખે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે કોઈક વસ્તુ દાખલા તરીકે ભૂતકાળમાં ઉત્પાદિત થયેલી હોય, અને તે માટે દાખલા તરીકે જ્યારે ઉત્પાદન થયેલી હોય ત્યારે કોઈ શ્રમિકના 4 દિવસનો શ્રમ એમાં ખર્ચાયેલો હોય, પણ વર્તમાનમાં આ જો વસ્તુ ઉત્પાદન કરવી હોય તો 5 દિવસના શ્રમની જરૂર પડતી હોય, તો આપણે એમ કહીએ કે ભૂતકાળમાં જે ઉત્પાદિત થયેલી જે વસ્તુ છે એનો જો વિનિમય શક્ય બનાવવો હોય અત્યારે વર્તમાનમાં, તો 5 દિવસના શ્રમથી ઉત્પાદિત થયેલી જે વસ્તુ છે એનો વિનિમય જ શક્ય બને. એ 5 દિવસના શ્રમથી ઉત્પાદિત થયેલી વર્તમાન સમયની વસ્તુ સાથે જો વિનિમય કરવામાં આવે તો એ વિનિમય યોગ્ય છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુના મૂલ્યનું માપ એડમ સ્મિથની દ્રષ્ટિએ તે વસ્તુ માત્ર અને માત્ર શ્રમવાળી જે વસ્તુ છે કે જેમાં શ્રમનો ઉપયોગ થયેલો છે, એ શ્રમના ઉપયોગ દ્વારા ઉત્પાદિત થયેલી જે વસ્તુ છે એને બદલામાં મેળવવામાં આવે તેના પર આધારિત હોય છે. એટલે વસ્તુના મૂલ્યનું માપ શું? તો કે ભાઈ શ્રમવાળી જે વસ્તુ છે એ આપી અને અન્ય એટલા જ કલાકના શ્રમવાળી વસ્તુ જ્યારે વિનિમયમાં પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એ વસ્તુ ના મૂલ્યનું માપ યોગ્ય છે એમ કહેવાય. તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ, કાલે જોઈશું. બાળકો અહીંયાથી આપણે અટકીએ હવે, બરાબર, કાલે જોઈશું આપણે.